નમસ્કાર ખેડૂત મિત્રો, એગ્રીબોન્ડ વતી હું અશ્વિન કલસરિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આશા કરું છું આપ સૌ કુશળ હશો। હવે ખાસ આજનો જે આપનો વિડીયો છે તમારો સવાલ અમારો જવાબમાં, એમાં જે ખેડૂત મિત્રો આપણે મગફળીનું વાવેતર કર્યું છે તો મોટા ભાગે હવે 25 થી 30 દિવસનો સમયગાળો રહ્યો છે, ત્યારબાદ મગફળી છે આપણે કાઢવાનો સમય આવી જશે। તો હાલ છેલ્લો ડોઝ પોષણ માટે કયો આપવો, આ બહુ બધા અત્યારે પ્રશ્નો ખેડૂત મિત્રોને રહેતા હોય, અલગ અલગ વિડીયો અલગ અલગ દવા ખાતરને આપણે જોતા હોઈએ છીએ। તો આવા સમયે શું પગલાં લેવા એની પર આજે આપણે ચર્ચા કરીશું। ખાસ આની અગાઉના જે મગફળીના તમે એગ્રીબોન્ડ ઉપર વિડીયો જોયા હશે તો જેમાં આપણે જણાવ્યું હતું 60 થી 90 દિવસ દરમિયાન ખાસ તો શું માવજત કરવી, કઈ દવા કઈ ખાતરનો ઉપયોગ કરવો, જે ખેડૂત મિત્રોએ વિડીયો જોયા હશે તો એ પ્રમાણે તમે ફૂગનાશક છે કે મુંડા માટે છે કે વાયરવોર્મ છે માટે દવાનો ઉપયોગ કર્યો હશે તો 100% એમાં રિઝલ્ટ તમને સારું મળ્યું હશે। અને હાલ અત્યારે માર્કેટમાં આપણે આમ જોવા જઈએ તો ઘણી જગ્યાએ સોશિયલ મીડિયા પર જોતા હોય કે ઘણા હોર્મોન્સ કે પ્રોટીન કે એમિનો એસિડનો જે પ્રચાર જોવા મળતો હોય કે જે છેલ્લી અવસ્થા એવી જે મગફળી છે એના ડોડવા વધારે વજનદાર, ભરાવદાર, વધારે તેલની ટકાવારી સારી અને ગુણવત્તા સુધરે માટેનું થતું હોય છે। તો ખાસ આપણે કોઈ એવો વિરોધ નથી કરતા, પરંતુ અત્યારની જે અવસ્થા હોય છે કે 25-30 દિવસ જ બાકી હોય છે જ્યારે મગફળીને, ત્યારે એટલે કહેવા જોઈએ કે 80, 85 કે 90 દિવસની મગફળી થઈ હોય ને, આવા સમયે ખાસ તો જે ખાતર આપવા જોઈએ ને એના ઉપર આપણે ચર્ચા કરીશું। તો અત્યાર સુધી કોઈ શંકાને સ્થાન નથી, આપણે સારી દવા સારા ખાતરના યોગ્ય સમયે યોગ્ય માવજત આપીને બહુ મહેનત કરીને સારું એવું પરિણામ મેળવ્યા હોઈએ છીએ। પણ જ્યારે છેલ્લે 1 મહિના જેવો સમય બાકી રહે અને એ સમય જો આપણે યોગ્ય માવજત ના કરીએ, યોગ્ય પોષણ ના આપીએ તો અત્યાર સુધીની જે આપણી સંપૂર્ણ મહેનત છે એના પર પાણી ફરી શકે છે। તો એ માટે અત્યારે ખાસ આ વિડીયો જોવો કે ભાઈ તમારે મહિના દિવસે જ બાકી રહ્યો છે મગફળી માટે, 25-30 દિવસનો સમય રહ્યો છે, તો હવે પૂરતા પ્રમાણમાં પોષણ આપો જેથી કરીને જે મગફળી છે એના ડોડવા સંપૂર્ણપણે એની અંદર દાણા ભરાય, ડોડવા ખાલી ના રહે, અથવા તો નાના એવા દાણા આપણે ઘણીવાર ચીમળાયેલા મગફળીના ડોડવા અંદર મળતા હોય છે ખોલીએ ત્યારે, એવા ના રહે, એકદમ ભરાવદાર વજનદાર બને, તેલની ટકાવારી સારી રહે જેથી આપણને માર્કેટની અંદર સારો ભાવ મળી શકે। તો એના ઉપર આપણે વાત કરીએ। આપ સૌ જાણો છો કે આગળના વિડીયોમાં આપણે જણાવ્યું તો હજી ઘણા ખેડૂત મિત્રોને 60, 65 કે 70 દિવસની મગફળી છે તો એમણે ખાસ 05234 જે વોટર સોલ્યુબલ પાણીમાં દ્રાવ્ય ખાતર પાવડર સ્વરૂપમાં આવે છે, 05234 કે જેની અંદર 52% ફોસ્ફરસ છે અને 34% પોટાશ છે, 60 થી 70 દિવસની જેની મગફળી છે, ખાસ એમણે આનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખવો। કારણ કે એની અંદર જે 52% ફોસ્ફરસ છે, સૌ જાણે છે ફોસ્ફરસ એટલા માટે કે તમારે અત્યારે ફૂલ હોય 60-70 દિવસે સૂયા બેસી રહ્યા હોય છે તો એની અંદર ફોસ્ફરસ ખૂબ જ ઉપયોગી છે। ફોસ્ફરસ એવું તત્વ છે જે કોઈ પણ પાકની અંદર ફૂલ અવસ્થાએ, ફળ અવસ્થાએ ખૂબ જ ઉપયોગી હોય છે। ફૂલ વધારવા માટે, સારી પ્રમાણમાં ફળ બેસે, ફળ અને ફૂલની ક્વોલિટી ગુણવત્તા સારી રહે માટે ફોસ્ફરસ ઉપયોગી તત્વ હોય છે। આ સિવાય અંદર જે પોટાશ આવે છે એ ફળ સેટ માટે, ફળ સારા બેસે, પ્લસ એની ગુણવત્તા માટે સૌથી સારામાં સારા ઉપયોગી હોય છે। તો ખાસ 05234 60 થી 70 દિવસની જેને મગફળી છે પંપે 100 ગ્રામ નાખી અને સ્પ્રે કરવો જોઈએ। અમુક ખેડૂત મિત્રોએ આગળના વિડીયોમાં અથવા તો વોટ્સઅપમાં અમને જણાવ્યું કે ભાઈ અમે વાવણીથી લઈને કાપણી સુધી માત્ર ડીએપી જ કન્ટિન્યુ નાખીએ છીએ, બીજું કંઈ નાખતા જ નથી। તો ભાઈ જરૂર નથી કે ડીએપી આપ, કારણ કે ઘણીવાર એવું થશે વારંવાર ડીએપીના કારણે જમીન છે કડક થઈ જશે, આવનારી સિઝન માટે ખેડ કરવી હશે તો બહુ પ્રશ્ન રહેશે। ઘણા ખેડૂત મિત્રો એવું કહે કે ડીએપી જ સારું, ડીએપી જ નાખો। ડીએપીની અંદર માત્ર નાઇટ્રોજન અને ફોસ્ફરસ છે, એની અંદર પણ ફોસ્ફરસ છે એ બધો જ પાણીમાં દ્રાવ્ય નથી, માત્ર અડધો ફોસ્ફરસ જ પાણીમાં દ્રાવ્ય છે, બાકીનો જે છે એ સાઇટ્રિક એસિડની અંદર દ્રાવ્ય છે। અને આપણા ગુજરાતમાં કોઈ એવી હાઈ એસિડિક જમીન નથી કે જેની અંદર એ ફોસ્ફરસ દ્રાવ્ય થઈ શકે, એટલે એ અનઅવેલેબલ એટલે કે અદ્રાવ્ય ફોર્મની અંદર જમીનમાં જ પડ્યો રહેવાનો છે, એનો કોઈ ઉપયોગ નથી થવાનો। એટલે શરૂઆતમાં ડીએપી આપો નો ડાઉટ, પણ હાલની અવસ્થાએ 05234 પાણીમાં દ્રાવ્ય ખાતર જ આપવાનો આગ્રહ રાખવો। આ સિવાય બીજું એક સૂક્ષ્મ પોષક તત્વ કે જેને આપણે જાણતા જોઈએ છીએ, ઘણા પાકમાં આપણે ભલામણ લઈ એનો ઉપયોગ પણ ઘણા ખેડૂત મિત્રો કરે છે, એ છે બોરોન। જે અત્યારે માર્કેટની અંદર તમને 20% બોરોન છે એ 500 ગ્રામ કે કિલોના પેકિંગની અંદર મળી જશે। જે 20% જે એની અંદર બોરોન આવેલું હોય છે
એનો આપણે ઉપયોગ કરવાનો છે. હવે જે બોરોન છે એ એવું તત્વ છે કે જે કોઈ પણ ફૂલ છે, ફૂલની અંદર જે પરાગરસ છે એ બનાવવામાં વધારે ઉપયોગી છે. પરાગરસ છે એનું ઉત્પાદન વધારે છે, પરિણામે જલ્દીથી ફલન થશે અને જલ્દીથી આપણે જે છે કોઈ પણ પાક, કોઈ કપાસ લઈ લો કે મગફળી લઈ લો, વધારે પરાગરજ ઉત્પન્ન થશે, ફલન સારું થશે. એ માટે બોરોન ખૂબ ઉપયોગી છે. તો ખાસ જે ખેડૂત મિત્રો 60-70 દિવસની મગફળી છે 20% જે બોરોન આવે છે એનો પણ ઉપયોગ કરી શકે છે. આ સિવાય ખાસ હવે જે ખેડૂત મિત્રને 80 દિવસની, 85 કે 90 દિવસની મગફળી થઈ ગઈ છે એમના માટે ખાસ કોઈ પણ ખોટા એમિનો એસિડ, પ્રોટીન, હોર્મોન્સ આપવાની આવશ્યકતા નથી. ઘણીવાર એવું થશે કે આવા જાહેરાતમાં જોઈ એમિનો એસિડ, પ્રોટીન કે હોર્મોન્સ આપી દેશો, પરિણામ સ્વરૂપે વેજીટેટિવ વાનસ્પતિક વૃદ્ધિ વધી જશે અને સીધું ઉત્પાદનમાં ઘટાડો આવશે. એટલે છેલ્લી ઘડીએ કોઈ નવા અખતરા કરવા નહીં. કરવા છે તો માત્ર 4 છોડ પૂરતા કરો, પણ સંપૂર્ણ પાકમાં આવા અખતરા કરી અને અત્યાર સુધીની મહેનત પર પાણી ના ફેરવવું. ખાસ આ વસ્તુને ધ્યાનમાં રાખવી. હાલ આ જે 80 થી 90 દિવસ વચ્ચેની મગફળી છે એની અંદર છેલ્લા ડોઝ તરીકે આપણે 0-0-50 પાણીની અંદર દ્રાવ્ય જેમ 0-52-34 છે એવી જ રીતના 0-0-50 ખાતર આવે છે એનો તમારે ખાસ ઉપયોગ કરવો. પંપે 100 ગ્રામ રાખી 80 થી 90 દિવસની મગફળી હોય ત્યારે 0-0-50 નો સ્પ્રે આપવો. કારણ કે એની અંદર 50% જે પોટાશ આવે છે એ ખાસ અત્યારે દોડવા બેઠા હશે તો એની અંદર દાણા ભરાવદાર, વજનદાર બને એ માટે. પોટાશ છે એવું તત્વ છે કે જે કોઈ પણ પાક લઈ લો તમે, શાકભાજી હોય, ફળ પાક હોય કે આપણા રોકડિયા પાક છે કે તેલીબિયા પાકો છે, પોટાશ છે એ ફળ અવસ્થાએ ખાસ આપવામાં આવે છે. એક તો ફળ છે એને આકર્ષક બનાવવા માટે, ચમકદાર બનાવવા અને ક્વોલિટી, ગુણવત્તા સુધારવા માટે હંમેશા આપણે પોટાશ આપતા હોઈએ છીએ. બીજો ફાયદો શું છે કે 0-0-50 ની અંદર 50% પોટાશ છે પણ એની સાથે 17.5% સલ્ફર પણ આવે છે. એને આપણે પોટેશિયમ સલ્ફેટ પણ કહીએ છીએ. એટલે જે 17.5 હળવું જે સલ્ફર આવે છે, સૌ જાણે છે મગફળીમાં આપણે સલ્ફર આપ્યું જ હશે. સલ્ફર છે તેલીબિયા પાકમાં તેલની ટકાવારી અને ગુણવત્તા માટે ખૂબ ઉપયોગી છે. તો 0-0-50 છે, 2 ફાયદા થશે. પોટાશ આપશો સાથે સલ્ફર પણ હળવું મળી રહેશે. બીજું એક ખાસ આ ખાતર છે કેલ્શિયમ નાઇટ્રેટ. ખાસ આની ભલામણ બહુ બધા કૃષિ નિષ્ણાતો પણ કરતા હોય છે કે જે છેલ્લા અવસ્થા દરમિયાન જે કેલ્શિયમ નાઇટ્રેટ આપણે આપીએ છીએ એ ખૂબ ઉપયોગી હોય છે. કારણ કે જે કેલ્શિયમ છે આપણે સૌ જાણે કે આપણા શરીરની અંદર જે કેલ્શિયમ ઘણીવાર ઉણપ આવે તો નબળાઈની સંભાવનાઓ રહેતી હોય એટલે ડૉક્ટર ઘણીવાર કહેતા હોય કેલ્શિયમ ખાઓ, હાડકાં જે મજબૂત બને. એવી જ રીતના જે કેલ્શિયમ છે, કેલ્શિયમ નાઇટ્રેટ એ 100 ગ્રામ પ્રતિ પંપ આપણે અત્યારે 80 થી 90 દિવસની મગફળીમાં તમારે આપવાનું છે. કારણ કે કેલ્શિયમ જે છે એ તમારા દોડવા જે દાણા છે આપણા, ખાસ તો એને વજનદાર, ભરાવદાર બનાવશે. એની ગુણવત્તા, તેલની ટકાવારી વધારવામાં ખૂબ જ ઉપયોગી થશે. એટલે કેલ્શિયમ નાઇટ્રેટ છે ખાસ તમારે આપવાનું છે 80 થી 90 દિવસની મગફળીમાં 100 ગ્રામ એક પંપે. સૌથી અગત્યનો મુદ્દો અત્યારે એ છે, ઘણા ખેડૂત મિત્રોના આ બાબતે પ્રશ્નો આવ્યો હતો, કેલ્શિયમ નાઇટ્રેટ છે એની સાથે ક્યારેય પણ કોઈ પણ ખાતર, કોઈ પણ દવા, કોઈ પણ ફૂગનાશક, કોઈ જંતુનાશક કાંઈ પણ મિક્સ નથી કરવાનું. ખાસ આ વાતની નોંધ લેવી. કેલ્શિયમ નાઇટ્રેટ તમે વોટર સોલ્યુબલ પાણીમાં દ્રાવ્ય 100 ગ્રામ પંપે આપો છો તો માત્ર કેલ્શિયમ નાઇટ્રેટ આપવાનું છે. એની સાથે 0-0-50 પણ મિક્સ નથી કરવાનું. છેલ્લા ડોઝમાં કોઈ ફૂગનાશક આપી છે તો એ પણ મિક્સ નથી કરવાની. કેલ્શિયમ નાઇટ્રેટ એક એવું ખાતર છે કે એની સાથે કોઈ પણ બીજા ખાતરને ક્યારેય પણ મિક્સ નથી કરવાનું. ખાસ આ બાબતનું દરેક ખેડૂત મિત્રએ નોંધ લેવી. આ સિવાય માર્કેટની અંદર ધારો કે તમારે કેલ્શિયમ નાઇટ્રેટ પાવડર સ્વરૂપમાં નથી આપવું તો કેલ્શિયમ નાઇટ્રેટ બોરોન એટલે કે બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટ એક બોટલ આવતી હોય છે 500 ml લીટરમાં તમને મળશે કે જેની અંદર કેલ્શિયમ નાઇટ્રેટ પણ આવેલું છે અને સાથે એની અંદર બોરોન પણ આવેલું છે. એ પ્રવાહી સ્વરૂપમાં આવે છે જે તમે 40 ml પ્રતિ પંપ આપી શકો છો. કેલ્શિયમ નાઇટ્રેટ પણ મળી જશે, સાથે બોરોન પણ મળી જશે. એટલે જે ખેડૂત મિત્ર અત્યારે છેલ્લો ડોઝ આપવા માંગે છે 0-0-50 અને કેલ્શિયમ નાઇટ્રેટનો ઉપયોગ કરી શકે છે. પ્લસ કેલ્શિયમ નાઇટ્રેટ છે કોઈ સાથે મિક્સ નથી કરવાનું. આ બાબતનું દરેક ખેડૂત મિત્રએ ખાસ કાળજી રાખવી. સરળ ભાષામાં સમજાવું કે કોઈ એક સમાજ છે, આપણે સૌ જાણીએ કે સમાજમાં બધા લોકો ભેગા મળીને રહેતા હોય પણ કોઈ એક એવું વ્યક્તિ હોય છે જે આખા સમાજથી અલગ હોય છે, જેને સમાજ સાથે કોઈ લેવા દેવા
નથી હોતા એ એટલે કેલ્શિયમ નાઇટ્રેટ, કે જે ક્યારેય સમાજમાં કોઈ પણ પ્રસંગમાં ભળતો નથી. એટલે કેલ્શિયમ નાઇટ્રેટ એવું ખાતર છે કે જે કોઈ દવા, ખાતર, કોઈ પણ વસ્તુ સાથે મિક્સ કરવામાં આવતું નથી. આ બાબતની દરેક ખેડૂત મિત્રએ નોંધ લેવી. ખાસ મગફળીમાં જેને હવે 25-30 દિવસનો જ સમય છે, આ પ્રમાણે માવજત કરી શકે. ખોટા હોર્મોન, એમિનો એસિડ કે પ્રોટીન યુક્ત કોઈ પણ હાલ ખાતરનો ઉપયોગ ટાળવો, કારણ કે લઈ અને જો વાનસ્પતિક વૃદ્ધિ વધી તો આપણા અત્યાર સુધીના ખર્ચ ઉપર પાણી ફરી જશે. એટલા માટે કોઈ મોટા ખર્ચ નથી કરવાના. બધા જ વોટર સોલ્યુબલ એકદમ વ્યાજબી ભાવે માર્કેટમાં મળી જશે. એટલે આપણને એટલો હેવી મોટો ખર્ચ પણ નહીં થાય. ઓછા ખર્ચે સારું ઉત્પાદન મેળવવું એવી જ મને આશા છે. અને આની ફરીથી આગળનો ખાસ જેને કપાસની અંદર ફાલ ફૂલનો પ્રશ્ન હતો, આની આગળનો જે વિડીયો આપણે મૂકેલો છે, તો જેને એ પ્રશ્ન છે ખાસ એકવાર એ વિડીયો જોવે. આડેધડ હજી પણ ઘણા મેસેજ આવે છે કે આ હોર્મોન્સ આપી દઈએ કે આ રીતના. ખાસ એ વિડીયો જોઈ અને અંદર ખાસ અલગ અલગ અવસ્થાની માવજત માટેની આપણે ભલામણ કરી છે, તો એ પ્રમાણે ખાસ આપણે ધ્યાનમાં રાખવું. અને જો બીજો કોઈ પ્રશ્ન હોય તો એગ્રીબોન્ડના આપણે પૂછો પ્રશ્નમાં જઈ અને તમે જણાવી શકો, અથવા તો આપણું જે વોટ્સઅપ છે 73 700 73 500 પર વોટ્સઅપ કરી શકો છો. ધન્યવાદ.